ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ લલિત વિસ્તરા નામના ગ્રંથની અંદર ચૈત્યવંદનની વિધિની અંદર આવતા જે દંડક સૂત્રો છે, જેને શાસ્ત્રોએ દંડક સૂત્ર તરીકે નામ આપેલા છે, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જે આવતા જાય છે અને એને દંડક સૂત્ર શાસ્ત્રની અંદર કહે છે. એમાં સૌથી પહેલું સૂત્ર આવે છે નમુત્થુણમ સૂત્ર. અને નમુત્થુણમ સૂત્રને શાસ્ત્રકારોએ શક્રસ્તવ એવું નામ શાશ્વત ભૂમિકાની અંદર આપેલું છે. ઇન્દ્રો બદલાતા રહે છે પણ સ્તવ આનું આ જ રહે છે. સમય પૂરો થાય અને ઇન્દ્ર ચાલ્યો જાય પણ શક્રસ્તવ અને શક્રસ્તવ એક વાત સમજી રાખજો, સ્તવ એટલે પ્રાર્થના છે. અને એ જ શબ્દને થોડોક આપણે વિચાર કરીએ તો સત્વ તે સાધના છે, સત્વ તે સાધના છે, સ્તવ તે પ્રાર્થના છે. મન આપણું માને એનું નામ સાધના, આપણે મનનું માનવું પડે એનું નામ પ્રાર્થના. મનનું આપણે માનવું પડે એટલે આપણે કમજોર છીએ. મન એવું કહે છે કે તું કમજોર છે. સત્વમાં કમજોરીની વાત આવતી નથી. હું મારા પ્રયાસથી આ પ્રાપ્ત કરીશ. એટલે मैं मन को मनाऊंगा, झुकाऊंगा और झुकाने के साथ मैं अपने आप को उठाऊंगा. આનું નામ સત્વ છે. આ જબરજસ્ત સત્વની સાથે આવે છે, જબરજસ્ત સત્વની. જ્યારે ગજસુ કુમાલ પરમાત્માને એમને કહે છે કે માને વચન આપીને આવ્યો છું, મુજને તજીને વીરા અવર માત મત કીજે, કર્મનું ઈંધણ બાળી વહેલી મુક્તિ લીજે. ગજસુ કુમાલ અને દેવકીનો વાર્તાલાપ ચાલ્યો છે. બહુ જબરજસ્ત વાર્તાલાપ છે. કારણ કે દેવકીનું માતૃત્વ માતા બનવા છતાં વાંઝણું રહી ગયું છે. જે દીકરાઓ ગજસુ કુમાલ પહેલા જન્મ પામ્યા એ બધા જન્મતાની સાથે દેવકીની પાસેથી લઈ લેવામાં આવ્યા. કારણ કે દીકરાઓની ઉપર મરણનો ભય હતો અને મોકલી દીધા. પરંતુ દેવકીએ દેવને પ્રાર્થના કરી અને ગજસુ કુમાલને પ્રાપ્ત કર્યા. કારણ કે પોતાના માતૃત્વને માણવું છે, મધરહુડને અનુભવવું છે. અને મધરહુડને અનુભવવા માટે ગજસુ કુમાલ પ્રાપ્ત થયા. અને પ્રાપ્ત થયેલા તે ગજસુ કુમાલ દેવકી ખૂબ વાલથી, ખૂબ લાડથી ગજસુ કુમાલને મોટા કરે છે. હા, બહુ ભાવનાની સાથે. અને મોટા થયેલા ગજસુ કુમાલ લગ્ન થાય છે. પરમાત્માને એમની દેશના સાંભળે છે. માયલો જાગી જાય છે. તરત જ અંદરથી એક ભાવ પ્રગટ થાય છે. માયલો જાગ્યો એટલે શું? માણસ તરીકેના જીવનનું મૂલ્ય સમજાયું. એનું નામ માયલો જાગ્યો છે. સાધનનું મૂલ્ય સમજાયું એ મૂર્છા છે. જીવનનું મૂલ્ય સમજાયું એ જાગરણ છે. હા, એ મૂર્છા છે, સ્વપ્નની અવસ્થા છે કે જેની અંદર સાધનનું મૂલ્ય સમજાય છે. હા, સપનામાં દોડે છે, ભાગે છે, બચાવવા માટે ભાગતો જાય છે. એટલે એક વાત સમજી રાખજો, સાધનનું મૂલ્ય સમજાયું છે ત્યાં સુધી આપણે બધા જ કોમામાં છીએ, નિદ્રામાં છીએ. જેને પરમાત્મા મહાવીર આચારાંગ સૂત્રની અંદર ભાવ સ્વાપ કહે છે, ભાવ નિદ્રા છે. આંખ ખુલ્લી છે પણ મન અંદરથી બંધ છે. અને આવી એક ભાવ નિદ્રાની અંદર ચાલ્યા ગયા છે. કારણ કે સાધનનું મૂલ્ય સમજાતું ગયું છે. ચશ્મા તૂટે અને દુઃખ થાય, સમજજો મૂર્છામાં છો. હા, મૂર્છાની અંદર છો. શું ગુમાવ્યું કે જેના કારણે તમને દુઃખ થયું? નજર બગડે અને દુઃખ થાય તો સમજો કે જાગરણમાં છો. નજર તમારી ખરાબ થઈ છે અને તમને એમ થાય કે આ ક્યાં થઈ ગયું, આવું શા માટે થઈ ગયું, શું જરૂર છે, મારી ઉંમર શું, મારી યોગ્યતા શું, મારું સ્થાન કયું, અને મારી નજર બગડી. અને બગડતી નજરના કારણે અંદરથી વેદના ઊભી થાય ત્યારે સમજજો કે જાગરણ છે. હા, એ જાગરણ ઊભું થયેલું છે. અને જ્યારે
આ ભૂમિકાઓ જાગતી જાય છે. એટલે મૂલ્ય સમજાયું મીન્સ જીવન સમજમાં આવ્યું. હા, એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, જીવન સમજમાં આવે તો સ્વાભાવિક ભૌતિકતા છૂટે. હા હા, સંસાર સમજમાં આવ્યો છે માટે ભૌતિકતા પકડાય છે. જીવન સમજમાં આવે ભૌતિકતા છૂટતી જાય, છૂટતી જાય, છૂટતી જાય. કારણ કે મજા નથી. મળી તો ગયું છે, પણ આ મળેલું બધું હું કોઈ વાપરી શકું તેમ નથી, ભોગવી શકું તેમ નથી, અને છતાં હું એને માટે લલાયત છું, આસક્ત છું. મજા નથી. મગફળીને આ ફોતરા છોડી દો અને મગફળી ખાવ, એ જેમ સમજ છે એમ મગફળી છોડી દો એ મોટી સમજ છે. ભૌતિકતા છૂટે ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે આપણી પાસે આ સમજનું ડેવલપમેન્ટ શરૂ થયું છે. ઉપયોગ આવડે એ સમજ નથી, છોડવાનું આવડે તે સમજ છે. ચમચીથી આઈસ્ક્રીમ ખાવો એ સમજ નથી, આઈસ્ક્રીમ છોડવો તે સમજ છે. કોઈ બાળક હાથમાં આઈસ્ક્રીમ આપ્યો અને ચમચીને બદલે આંગળીથી ખાવા માંડ્યો, આંગળીથી ચાટવા માંડ્યો, અને મમ્મી બૂમ પાડે કે બેટા આઈસ્ક્રીમ ખાતા શીખ. આવી રીતે આઈસ્ક્રીમ ન ખવાય. તને એની સાથે ચમચી આપી છે, ચમચીથી આઈસ્ક્રીમ ખવાય. એટલે ચમચીથી આઈસ્ક્રીમ ખવાય તે મેચ્યોરિટી નથી. મેચ્યોરિટી તે છે કે આઈસ્ક્રીમ છૂટી જાય અને છૂટવાની ભૂમિકા આવતી જાય. એટલે જીવનનું મૂલ્ય સમજાય ત્યારે ભૌતિકતા સ્વાભાવિક છૂટી જાય. આ સ્વાભાવિક છૂટી જાય. છોડવી પડતી નથી, છૂટી જાય છે. છોડવી પડે એનો અર્થ જ એ કે તમારે રાખવી હતી પણ છોડવી પડી. જેલમાં જનારા કેદીને ઘર છોડવું નહોતું, છોડવું પડ્યું. એટલે કેદી ઘર છોડવું પડે છે અને મુનિ ઘર છોડી દે છે. છોડવું અને છોડવી, છૂટી જવું, આટલો ફરક છે કેદી અને મુનિ. બંને ઘર છોડે છે. પાછા આવવા માટે ઘર છોડે એ કેદી છે, હા, અને પાછા નથી જ આવવું એને માટે જે ઘર છોડે તે મુનિ છે. આવવું જ નથી. ભલે ઘર મહેલ હોય, વિશાલ હોય, છોડ્યું તે છોડ્યું. સનત જંગલોની અંદર ગયા. 6 મહિના સુધી ચક્રવર્તી સનતને સમજાવવા માટે આખું નગર આવ્યું છે. રહો રહો રંગીલા રામ, વિનમે છે સવી પરિવાર. આખો પરિવાર સનતને વિનંતી કરે છે, પાછા ફરો, પાછા ફરો. અને સનત કહે છે છોડ દિયા है, अब क्या वापस लौटना. छोड़ दिया, वापस लौटने के लिए छोड़ा नहीं. આ માનસિકતા એટલે જ શાસ્ત્રો કહે છે મૂલ્ય સમજમાં આવ્યું. હું તમને ગતસુકમાલની વાત કરતો હતો અને ગતસુકમાલ પ્રસંગ હું શોર્ટમાં લઉં છું. દેવકીની સાથેનો વાર્તાલાપ, બહુ સુંદર વાર્તાલાપ ચાલ્યો છે. અને ચાલેલા તે વાર્તાલાપની અંદર દેવકી અલ્ટિમેટલી ગતસુકમાલની વાતને માની લે છે. સમજાવવા માટેનો પ્રયત્ન ગતસુકમાલને પોતાની પાસે રાખવા માટેની વાત વારંવાર દેવકી સમજાવે છે. અને છેલ્લે દેવકી કહે છે કે બેટા તારું શરીર જો અને મુનિ જીવનની કઠોરતા જો, શી રીતે તું સહન કરીશ, શી રીતે સહન થશે. અને ત્યાં ગતસુકમાલ કહે છે કે આવી સુંદર ગણાતી કાયા બળીને ખાક થઈ જવાની છે, સમાપ્ત થઈ જવાની છે. સાચવું તોય સળગવાની છે, ન સાચવું તોય સળગવાની છે. હા, શરીરનો સ્વભાવ છે સડવું, સળગવું, સમાપ્ત થઈ જવું. હા હા, નેચર ઓફ ધ બોડી સડે છે,
હા, સાચવો તોય સડે છે. કારણ કે આ સ્વભાવ જ છે અને તમે સ્વભાવને બદલી શકતા નથી. મેકઅપ કરવાથી ઓરિજિનાલિટી જતી નથી. છે જ. હા, કરનારને ખબર છે કે હું કેવો છું, અને એ મેકઅપ ચાલતું જાય છે એટલે જ આ શરીર સડવાનો સ્વભાવ છે. માટે ગસ્સુ કમાલ કહે છે માં રજા આપ, અને દેવકી રજા આપી દે છે. અને ત્યારે દેવકી પાસે એક વચન લે છે કે બેટા अब तू जा ही रहा है तो मुझे एक प्रॉमिस दे, मुझने तजीने अवर मात मत की, मेरे अलावा इस संसार में तेरी और कोई मां नहीं होगी. આપણી પહેલી મમ્મી કઈ એ આપણને ખબર નથી, પણ આપણી છેલ્લી મમ્મી કઈ એ આપણે નક્કી કરવાનું છે. આખરી મમ્મી. અને માટે દેવકી કહે છે કે બેટા પ્રોમિસ આપ, હા, મુજને તજીને અવર માત મત કીજે. અને આ વચન આપી દીધું. હવે વચનનું પાલન તો કરવું જ પડે. માટે भगवान ने हमने गच्छ कुमार કહે છે प्रभु माँ को वचन दे के आया हूं और माँ को अंतिम माँ बनाने का मैंने प्रॉमिस दिया है, इसलिए अगली बार जन्म नहीं लेना. हाँ, जन्म नहीं लेना. और जन्म नहीं लेना है तो ऐसी साधना बताओ कि जिसकी वजह से मेरा जन्म खत्म हो जाए. जन्म लेना पाप, जन्म देना पाप. जीवन पापी हो भी सकता है, नहीं भी हो सकता है, लेकिन जन्म लेना और जन्म देना दोनों भी पाप. હા, બંને પાપ છે અને આ બંને પાપની અંદર છે મુક્ત થવું છે. અને ત્યારે ભગવાન નેમ ગસ્સુ કમાલને પૂછે છે, ગસ્સુ કમાલ કેવી સાધના જોઈએ છે? संख्यात भाव में मोक्ष मिल जाए वो साधना, 7 भाव में मोक्ष मिल जाए वो साधना, इस भाव में मोक्ष मिल जाए वो साधना, या आज ही मोक्ष मिल जाए वो साधना. परमात्मा बताड़े છે તમે આમ સાડીના શોરૂમની અંદર ગયા હો અને 200 રૂપિયાથી માંડી 2 લાખ રૂપિયા સુધીની સાડી બતાડે સાડીવાળો, એ રીતે પ્રભુ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલીને બેઠા છે અને કહે છે કઈ સાધના જોઈએ છીએ? સાધનાનો અર્થ જ છે લક્ષ્યને પ્રાપ્ત કરવું છે. સમાધિ એ લક્ષ્ય નથી, સિદ્ધશીલા તે લક્ષ્ય છે. સમાધિ એ માત્ર મીડિયા છે, લક્ષ્ય તો સિદ્ધશીલા છે. એટલે સાધના તે છે કે જ્યાં આગળ લક્ષ્યની પ્રાપ્તિ કરવાની છે, મેળવી લેવું છે. જે અમારું એમ છે એ મળવું જ જોઈએ, એનું નામ સાધના છે. અને એ સાધના સાથે આગળ વધે છે. માટે પ્રભુ કહે છે સંખ્યાત ભાવ, 7 ભાવ, આ ભાવ કે આજે. અને ગસ્સુ કમાલ પોતાની કોમન સેન્સનો ઉપયોગ શરૂ કરે છે. સંખ્યાત ભાવ લઉં તો માતા બનતી જાય, ઘણી મમ્મીઓ બની જાય. 7 ભાવમાં પણ કમસે કમ 7 મમ્મીઓ તો આવે જ નહીં. આ ભાવની અંદર બની શકે કે આ ભાવની સાધનાથી મોક્ષ મળી જાય, મમ્મી ન થાય, પણ ઓપ્શન ફરી પાછો ઉભો છે. આ સાધના કરતા કરતા ક્યાંક મારો પ્રમાદ આવી ગયો. અપ્રમત્ત અવસ્થાની અંદર કર્મ નાશ જ થાય, પ્રમત્ત અવસ્થાની અંદર કર્મ બંધ થાય. એટલે અપ્રમત્ત અवस्था मीन्स पूर्ण जागृति, पूर्ण जागृति, संपूर्ण, जिसमें 0.1% भी शरत चूक नहीं है. એવી એક અપૂર્વ અપ્રમત્ત અવસ્થા છે, અપૂર્વ અપ્રમત્ત અવસ્થા.
ઊંઘમાં જેમ તમને કશી જ ખબર પડતી નથી ને, એમ અપ્રમત્ત અવસ્થામાં પણ કશી જ ખબર ન પડે. હા, કશી જ ખબર ન પડે. એવી એક અપ્રમત્ત અવસ્થા, તન્મયતા. કાયસર્ગમાં ઉભેલા સાધુને ઉંદર ચડે છે અને હીપના ભાગની અંદર ઉંદર ખોતરે રાખે છે. કાયસર્ગ પૂરો થયો ત્યારે ખબર પડી કે ચોલપટ્ટો લાલ થયો છે. કાયસર્ગ ચાલતો હતો ત્યાં સુધી ખબર જ નથી કે ઉંદર ચડ્યો છે અને કાપ કરડવાની શરૂઆત કરી છે. નથિંગ. આ અપ્રમત્ત અવસ્થા છે. અપ્રમત્ત અવસ્થા એટલે સ્પિરિચ્યુઅલ કોમા, આધ્યાત્મિક મૂર્છા. આ આધ્યાત્મિક મૂર્છા જેની અંદર સંપૂર્ણ આત્મ પ્રદેશો, સમગ્ર આત્મ પ્રદેશો જાગૃત થઈ ગયા છે. હા, જાગૃત થઈ ગયા. અને જ્યારે સંપૂર્ણ આત્મ પ્રદેશો જાગૃત થાય ત્યારે કેવલ આનંદ હોય, પીડા હોય જ નહીં. મન જાગે છે ત્યારે પીડા છે, આત્મા જાગે છે ત્યારે આનંદ છે. શરીર બીમાર છે પણ મન પોતાના આત્માની સાથે છે, તો મન જાગેલું નથી. મન સંપૂર્ણ સુષુપ્ત છે અને સુષુપ્ત મનની અંદર શરીરની પીડા હોતી નથી. મન જાગે છે, શરીર પીડામાં આવે છે અને આત્મા જાગી જાય છે. આનંદ જ હોય છે, માત્ર આનંદ. શા માટે પરમાત્મા ગમે એવી આપત્તિઓની વચ્ચે આનંદમાં રહેતા હતા? કારણ કે સંપૂર્ણ આત્મા જાગી ગયો છે. 100%. 100% જાગેલો છે અને જાગેલો આત્મા દુઃખમાં હોય જ નહીં, આનંદમાં જ હોય. બહારના દુઃખો ચાલતા હોય, આપણને લાગે કે દુઃખી છે, હકીકતમાં આનંદમાં છે. આ હકીકતની અંદર આનંદ. એવા મહાત્માઓ હોય છે. હા, વાત નીકળી છે. આજે ભાદરવા 14નો દિવસ છે અને સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજ, જેમનો અમદાવાદની ઉપર સૌથી મોટો ઉપકાર છે. વિદ્યાશાળા સૌથી જૂની પાઠશાળા, સૌથી જૂની. અમે ત્યાં ચાતુર્માસ કર્યું છે આજથી 52 વર્ષ પહેલા. મારા ગુરુદેવે વિદ્યાશાળાની અંદર ચાતુર્માસ કર્યું છે. હું ન ભૂલતો હોઉં તો વિક્રમ સંવત 2030ની સાલ. અત્યારે વિક્રમ સંવત કઈ ચાલે છે? 2081. એટલે લગભગ 50 વર્ષ પહેલા વિદ્યાશાળાની અંદર ચાતુર્માસ કર્યું છે સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજ. એ જ વિદ્યાશાળાની પાઠશાળાની અંદર અભ્યાસ કરતા કરતા, પાઠશાળાના અભ્યાસ કરતા કરતા અંદરથી માયલો જાગે છે. હવે લગ્ન કરેલા છે, દીક્ષા મળે તેમ નથી. સિદ્ધેશ્વરીમાં શું કર્યું ખબર છે તમને? ઘરની અંદર કપડા કાઢીને બેસી ગયા, એક પણ વસ્ત્ર નહીં. જ્યાં સુધી દીક્ષાની રજા ન આપો ત્યાં સુધી કપડું નહીં પહેરું. હવે ઘરવાળા રાખે કેટલો ટાઈમ? બાથરૂમમાં થોડા પૂરી રખાય છે, ઘરમાં થોડા પૂરી રખાય છે રજામાં. આજના દિવસે 66મી ને આજે આ 66મી સ્વર્ગારોહણ તિથિ છે. સ્વર્ગારોહણ. હા, જેમણે પોતાના જીવનની અંદર, હું ન ભૂલતો હોઉં તો 40 વર્ષ લગાતાર વર્ષી તપની આરાધના, લગાતાર 104 વર્ષની ઉંમર અને લગાતાર વર્ષી તપ. સમગ્ર અમદાવાદ જેમના ઉપકારની નીચે બેઠેલું છે એ સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજ પૂર્ણ સમાધિની સાથે આજે આ દુનિયાની અંદરથી 66 વર્ષ પહેલા, કારણ કે આત્મા જાગી ગયો છે. પીડા હોય જ. પીડાને અને જાગરણને રિલેશન નથી, જાગૃત છે. અને જ્યારે પૂર્ણ આત્માનું જાગરણ હોય, કેવલ આનંદ હોય, કેવલ આનંદ હોય. અને આવો એક અદ્ભુત આનંદ
આપણા જીવનની અંદર ભલે સેકન્ડ માટે 5 સેકન્ડ માટે પણ 70, 80, 90 વર્ષની ઉંમરમાં આવવો જોઈએ. એવું એક એમ ઊભું કરો કે 10 સેકન્ડ માટે પણ સંપૂર્ણ આત્મા જાગેલો અને સંપૂર્ણ આનંદ એ કદાચ પાલિતાણામાં આવે, હા, એ કદાચ પ્રેરણા તીર્થમાં આવે, એ કદાચ તમારા બેડરૂમમાં આવે, કદાચ બાથરૂમમાં આવે. આવા આનંદને બાથરૂમ સાથે કોઈ લેવા દેવા નથી, બેડરૂમ સાથે કોઈ લેવા દેવા નથી. અને એ આનંદ પૂર્ણ જાગરણ સાથે મળે છે. અને એ આનંદની અંદર અનેક મહાત્માઓ હોય છે, અનેક મહાત્માઓ. જેમ આજે સિદ્ધેશ્વરી શિવજી મહારાજના કાલધર્મનો દિવસ છે, એ જ રીતે આવતીકાલે મહારાજ ગુરુદેવના શિષ્ય ધર્મરક્ષિત સુરી એમનો કાલધર્મનો દિવસ છે. અને એના કાલધર્મની વાત આશ્ચર્ય થાય, એકને 30 મિનિટે પ્રાણ છોડ્યો અને એકને 27 મિનિટે એમની પાસે એમનો કોઈ ભક્ત બેઠેલો છે, એની સાથે ગિરનારની વાતોની ચર્ચા ચાલે છે. કેન્સરનો વ્યાધિ છે, શરીરની અંદર પીડા ભયાનક છે. 2 દિવસ પહેલા જ હું એમને મળેલો અને 2 દિવસની અંદર જ ખેલ ખતમ થઈ ગયો. એ ધર્મરક્ષિત સ્વરૂપ સમગ્ર અસ્તિત્વની અંદર ગિરનાર ગિરનાર ગિરનાર. અને એકને 27 મિનિટે ગિરનારની વાતો ચાલે છે, એકને 29 સુધી ગિરનારની વાતો ચાલી અને એકને 29 મિનિટે જેની સાથે વાતો કરતા હતા એના જ ખભા ઉપર માથું નાખી દીધું. કાલ સમાન પૂર્ણ આનંદ, પૂર્ણ આનંદ. અને એ આનંદ જો આપણે પ્રાપ્ત કરવો, ભાઈ એક વાત લખી રાખજો, મૃત્યુ કન્ફર્મ છે, માનો કે ના માનો. હવે સમાધિ કન્ફર્મ છે કે નહીં એ નક્કી કરો. તમામ આરાધનાઓનું રિઝલ્ટ સમાધિ છે. અને જો સમાધિ કન્ફર્મ નથી તો તમામ આરાધનાઓ પર પ્રશ્ન વિરામ છે. સદગતિ વિનાની તમામ આરાધનાઓથી મળેલી પુણ્ય ડુબાડી દેશે. અને સમાધિ વિના સદગતિ દુષ્કર છે, સંભવિત નથી. હા, એટલે બી કોન્શિયસ, ખૂબ જાગ્રત બનતા જાઓ. અને તમને જગાડવા માટે જ આ રાડો પાડું છું. મને ખબર છે નથી જાગવાના, મને ખબર છે. હા, તમારું આખું અંદરનું જે સ્ટ્રક્ચર છે ને જાગવા માટેનું છે જ નહીં. જે છે એ ચાલે રાખવા દો, જેવું છે તેવું ચાલવા દો. નો ચેન્જ, કોઈ ચેન્જ લાવવો નથી. અને જાણે કે આપણે એવું જ માનીએ છીએ કે આપણે અપ ટુ ધ માર્ક છીએ. હા, અપ ટુ ધ માર્ક. ઘણા બધા કરેક્શનોની જરૂરત છે. અને એવું છે ને કે કરેક્શન કરવા જઈએ તો સાચું દેખાય એવું નથી, એટલા બધા કરેક્શનો છે. હા, એટલા બધા. એટલે હકીકતની અંદર સિસ્ટમને ફોર્મેટ કરવાની જરૂર છે. જે છે બધું ખતમ કરો અને નવું ઇન્સ્ટોલ કરો. પણ મારા સાહેબ અમારો ધર્મ, હા, એ ફોર્મેટ કરી નાખો. પણ અમે લોકોએ આખી જિંદગી આટલું 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 કર્યું, ઇટ્સ ઓકે. એના જે પ્લસ બનવાના હતા એ મળી ગયા છે. હવે એનાથી બહુ અપેક્ષા મત રાખો, કરો ફોર્મેટ. ફોર્મેટ એટલે સમજ્યા ને તમે? ફેક્ટરી પ્રોડક્ટ. હા, આખું ફેક્ટરી પ્રોડક્ટ. વળી પાછા જ્યાં હતા ત્યાંથી શરૂઆત કરો. પણ મારા સાહેબ વચ્ચેના 50 વર્ષનું શું ભૂલી જાઓ. હવે જે 5 વર્ષ હોય, 15 વર્ષ હોય, 5 મહિના હોય, 5 દિવસ હોય, 5 કલાક હોય, એ આપણા કામના છે. હા, એટલે કરી નાખો આખું ફોર્મેટ.
અને પછી પછી ફ્રેશ બની અને વળી પાછી શરૂઆત કરો. સમય સંસારને જોઈએ છીએ, અધ્યાત્મને જોઈતો જ નથી. સંસાર માટે સમય છે, અધ્યાત્મ માટે તો સંકલ્પ છે. અને આ ગજસુ કુમાર વિચાર કરે છે કે ધારો કે હું આ ભાવની અંદર મોક્ષ પ્રાપ્ત થઈ શકે એવી સાધના કરું તો એની અંદર ક્યાંક પ્રમાદ આવી જાય, સાધનામાં ક્યાંક પ્રમાદ આવી જાય તો વળી પાછા પાપનો બંધ તો ન થાય પણ પુણ્યનો બંધ થાય. પુણ્ય બંધાતું જાય અને બંધાતા પુણ્યના કારણે વળી પાછો જન્મ તો લેવો જ પડે પુણ્ય ભોગવવા માટે. અને કેવી એક વિચિત્રતા છે, પાપો સાધનાથી ખતમ થાય છે, પુણ્ય ભોગવવાથી જ ખતમ થાય છે. આ ઉત્કૃષ્ટ કક્ષાના પુણ્યની વાત કરું, તમારા નહીં, ચાઇનામેડ નહીં. હા, એ તો આમ જય વીરાય બોલતા જે પુણ્ય બાંધ્યું ને બહાર નીકળતા પૂરું થઈ જાય. હા હા, હું મમ તુહ ભાવો ભયવમ ભાવની વિયો મગગાણું સાર્યા કપલ સિદ્ધિ. અને બહાર આવ્યા અને કોકે તમારા ચંપલ આમ તેમ કરી નાખ્યા, એક પૂર્વમાં હતું ને એક પશ્ચિમમાં હતું, અને હોદવામાં 5 મિનિટ પસાર થઈ, એમાં પૂરું ગયું જય વીરાય સાફ. હા, ચંપલનું સુનામી આવે છે અને જય વીરાયનું પૂર આવે છે. હા, પૂરની જેમ જય વીરાય આવે છે અને સુનામીની જેમ ચંપલ આવે છે. સમાપ્ત, બધું સમાપ્ત, ખતમ. એટલે જે ફ્રેશ પુણ્ય છે, તંદુરસ્ત પુણ્ય છે, ભોગવ્યા સિવાય સમાપ્ત થતું નથી. સાધનાથી પાપ ખતમ થાય, સમયથી પુણ્ય ખતમ થાય. અને ગજસુકુમાર કહે છે કે મારી પાસે સમય ક્યાં છે, મારે તો આ માના વચનને પૂરું જ કરવાનું છે. એટલે ગજસુકુમાર પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આજે જ મોક્ષ મળી શકે એવી સાધના બતાવો. અને ત્યારે પરમાત્માને એમ કહે છે કે જાઓ સ્મશાનમાં, તમારા સસરા આવશે અને તમારી સાધના આજે પૂરી કરી નાખશે. શું ભગવાન નેમના શબ્દો છે, કેટલી બધી અદ્ભુત મૈત્રીની ભૂમિકા છે. અને ભગવાન નેમ મુનિ ગજસુકુમારને કહે છે કે દીકરી આપીને સસરાએ તમને પતિ બનાવ્યા, હવે સિદ્ધશિલા આપીને સસરા પોતાનું કામ સંપન્ન કરશે, જાઓ. અને મુનિ ગજસુકુમાર સ્મશાનમાં જાય છે. અપ્પાણમ વસિરામી, આગળનો પ્રસંગ જાણો છો, મારે એની ચર્ચા કરવી નથી, પણ 12 જ કલાકની અંદર, કદાચ 12 કલાક પણ નહીં, 3 જ કલાકની અંદર માથાની અંદર અંગારા ભરાયા. પણ પૂર્ણ આનંદ છે, આત્મા જાગી ગયો છે. અને જાગેલો આત્મા પૂર્ણ આનંદમાં છે, આગ લાગતી નથી. હા, અને એ આનંદની અંદર ઘાતી કર્મ, અઘાતી કર્મ, શરીર, આયુષ્ય બધું સમાપ્ત થયું અને સીધી શિલા પ્રાપ્ત થઈ, ઇન્સ્ટન્ટ. એટલે હું એ કહેવા માંગુ છું, જો આ મૂલ્ય સમજાય, મળેલા માણસ તરીકેના જીવનનું મૂલ્ય સમજાય, તો ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જે લલિત વિસ્તરાની અંદર પરમાત્માની સ્તવના જેનું નામ શક્ર સ્તવ છે, મેં એ વાત કરેલી હતી कि मन को मना लो वो साधना है, मन का मान लो वो प्रार्थना। जिसमें हम अपने आप को कमजोर समझते हैं वो प्रार्थना है, जिसमें हम अपने आप को सत्वशाली समझते हैं वो साधना है। और गस्स कमाल के पास साधना थी, આપણી પાસે સાધના નથી, આપણી પાસે પ્રાર્થના છે। અને પ્રાર્થનાનું શ્રેષ્ઠ સૂત્ર શક્ર સ્તવ છે કે જે શક્ર સ્તવની અંદર
પરમાત્માનું પુરુષોત્તમાનમ પદ જે છે, મહત્વનું પદ પુરુષોત્તમામાં છે, પણ કામનું પદ અભયદયાનું છે. હવે કેવી રીતે એ આપણે બધી પાછી ક્યારેક વાત કરશું, પણ જરૂરી અભયદયાનંદ છે અને મૂલ્યવાન પુરુષોત્તમાનું છે. હવે નમુત્થુનમ સૂત્ર તમારે ત્યાં દરરોજ ચાલે. જેટલી વાર ચૈત્યવંદન કરો એટલી વાર બોલતા જાઓ. હા ભાઈ, તમે નમુત્થુનમ બોલો અને રેકોર્ડેડ નમુત્થુનમ બોલે, એમાં ફરક શું? મારે જાણવું છે. હું ઘણી વાર સવાલ કરતો હોઉં છું, રત્નાકર 25 ગવાતી જાય અને રત્નાકર 25 સંભળાતી જાય, એમાં ફરક શું? સામાયિકમાં ટાઈમ વધ્યો એટલે રત્નાકર 25 ચાલુ કરી દો. શું કરવાનું પછી? પછી એમાંય ટાઈમ વધ્યો તો પછી કિટ્ટી પાર્ટીની વાત શરૂ કરી દો. એમ 48 મિનિટ પૂરી કરવાની. સામાયિકની અંદર સમય વધે એ સામાયિક જ નથી. હા, સમય વધે શી રીતે? હા, કારણ સમયનો અનુભવ એ જ સામાયિક છે. समय को फील करते जाओ અને એ સામાયિકની અંદર તમારે ઉતરવાનું છે. એટલે પરમાત્માનું સૌથી મહત્વનું મૂલ્યાંકન પુરુષોત્તમાનમ પદની અંદર બતાવે છે અને એનું 10 વિશેષતાઓમાં સૌથી પહેલી વિશેષતા છે પ્રભુ કેવા, અને શાસ્ત્રો કહે છે અકાલ મેં તે પરાર્થ વ્યસની ન. પરમાત્મા અકાલ, આ જન્મ નહીં, ભગવાનનો વિરાગ આ જન્મ છે. જન્માદ આરભ્ય વૈરાગ્યમ નત્તમાનામ વિહન્યતે, એવું અધ્યાત્મ સારની અંદર યશોજી મહારાજ કહે છે, જન્માદ આરભ્ય વૈરાગ્ય. પ્રભુનો વૈરાગ્ય જન્મથી હોય છે, પણ પ્રભુની પરાર્થ અકાલ હોય છે. જ્યારથી ચૈતન્ય છે મીન્સ અનાદિકાળથી છે. અને પરમાત્માની જે પરાર્થ છે, પરાર્થનો અર્થ જ છે વર્તમાનમાં એને સુખી કરો, એને શાંત કરો, એને સ્વસ્થ કરો. વર્તમાનમાં ભવિષ્યનું સુખ, ભવિષ્યની શાંતિ, ભવિષ્યની સમાધિ ના, વર્તમાન, અત્યારે જ, હમણાં જ. અને માટે જ પ્રભુ આ સંસારની અંદર આપણા દુઃખોથી, આપણા સંકલેશોથી અને આપણા ભ્રમણથી સૌથી વધુ ચિંતિત હતા. આ પરમાત્માનો પરાર્થ છે, સર્વોચ્ચ કક્ષાનો પરાર્થ છે, કે જેમાં પ્રભુ એમ કહે છે કે જેને હું મારા માનું છું એવો એક પણ જીવ દુખી ન હોવો જોઈએ. તમારી પાસે ભગવાનનો આ પરાર્થ આવી ગયો કે તમે દુખી નથી. બરાબર છે ને મારી વાત? શું લાગે છે રાજમલજી? બરાબર ને? દુખી નથી? હા, નથી ને? હા, તો એમ બોલો ને યાર. આટલું બધું વિચાર શું કામ કરો છો? તમારા સુખની ઉપર હું તરાપ નહીં મારું, ચિંતા મત કરો. હા, અમે તમે જેને સુખ ગણો છો એને છોડીને આવ્યા છીએ, એટલે અમારી નજર બગડે એવું નથી. બહુ સ્પષ્ટ વાત. એટલે ભગવાનનો પહેલો પરાર્થ છે મારા જીવો દુખી ન હોવા જોઈએ, અને તમારી ઉપર સક્સેસ ગયો. હવે બીજો એક પરમાત્માનો પરાર્થ છે કે મારા જીવો સંક્લિષ્ટ ન હોવા જોઈએ. સંકલેશ એટલે સમજ્યા ને? હા, ગમતું નથી, ગમતું નથી, ગમતું નથી, એનું નામ સંકલેશ. હા, ગમતું નથી, ફાવતું નથી, સારું નથી,
આનું નામ સંકલેશ. આ સંકલેશ ચાલે રાખે. હા, અને સંકલેશો આપણી શાંતિને માટે ઘાતક છે. કોઈ પણ સંયોગની અંદર ગમતું નથી, ફાવતું નથી, સારું નથી, આ શબ્દોને ડિક્શનરીમાંથી નહીં, જીવનમાંથી કાઢી નાખો. જે તમને નથી ગમતું એવા ઘણા બધા લોકો છે કે એ વસ્તુની અંદર બહુ મસ્તીથી બેઠા છે, બહુ મસ્તીથી. હા, જે તમને નથી ફાવતું એની સાથે ઘણા લોકો હસીને રહે છે. હા, મોટે ભાગે જીવ પદાર્થની સાથે ફાવતું નથી, જળ પદાર્થોમાં ગમતું નથી, અને જાતમાં સારું નથી. આ ત્રણ ભૂમિકા છે. હા, સારું નથી, સારું નથી, સારું નથી, બસ ચાલે રાખે. આપણી જાત માટે માય સેલ્ફ સારું નથી, સારું નથી, સારું નથી. પછી જીવ પદાર્થ ફાવતું નથી, ફાવતું નથી, ફાવતું નથી. પત્ની જોડે ફાવતું નથી, ભાઈ જોડે ફાવતું નથી, વેવાઈ જોડે ફાવતું નથી, પાર્ટનર જોડે ફાવતું નથી. હા, આ ફાવતું નથી એટલે જીવ પદાર્થ જેમાં ફાવતું નથી, અને જળ પદાર્થો ગમતું નથી, ગમતું નથી. હા, 25 વર્ષથી એક જ ઘરમાં રહ્યા પછી એમ થાય કે આ ઘરમાં ગમતું નથી, હવે ઘર બદલવું છે, પ્રેરણા વિરાજમાંથી ક્યાંક બહાર નીકળવું છે, હજુ નીકળાતું નથી, હજુ નીકળાતું નથી. ઘર ગમતું નથી, ગમતું નથી. ઘરવાળી ગમતી નથી, ઘરવાળી ગમતી નથી, એ ફાવતા નથી માં આવે છે. અને શરીર ગમતું નથી, એ જાતમાં આવે છે. હા, એટલે શરીર, ઘરવાળી અને ઘર, આ ત્રણની ભૂમિકાઓ જે આપણી પાસે ચાલે છે, ત્યાં પરમાત્માનો પરાર્થ હજુ એક્ટિવ થયો નથી. અને માટે પરમાત્માનું હવે એક બીજી વિશેષતા આવે છે. હું આજે પરાર્થની વાત પૂરી કરું છું, બીજી વિશેષતા પરમાત્માની આવે છે. અને વિશેષતા કઈ ભૂમિકા છે? ટાઈમ થઈ ગયો, વાતને હું અહીં અટકાવું છું. વળી પાછા મળીએ, આગળ ચલાવશું. મિત્રાદા, નમસ્કાર.